की વંદે આજના સવારનો સૂરજ કિસાન માટે આજ સોનાનો સૂરજ હોઈ શકે. ભારત દેશ આઝાદ થયો, પ્રજાસત્તાક દિવસ આજે આપણે ઉજવીએ છીએ. 75મો પ્રજાસત્તાક દિવસ આપણે ઉજવતા હોઈએ ત્યારે આજની દિવસ, આજની આ જનમેદની એ કિસાનોનો મહામેળો છે. તો હું પણ કિસાન છું, આપ પણ કિસાન છો. કિસાની માટે, ખેતી માટે કંઈક નવીન કરવાની ખેવના ભાવના સાથે આજનો મહામેળો છે. આપ સૌને અમારા પ્રિન્ટ મીડિયા, ટીવી મીડિયાના અભિનંદન. કારણ કે આ દેશની સાચી સંપત્તિ હોય તો એ અમારો ખેડૂત છે, અને ખેડૂત એ આ દેશની મહા સંપત્તિ છો. તો આપને અમારા ટીવી મીડિયા, પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા અભિનંદન પાઠવે છે આજના દિવસે. અને હવે આપની વચ્ચે ઉપસ્થિત ભાઈ શ્રી, શું નામ છે આપનું? પટેલ રાહુલ કુમાર કાંતિભાઈ. ધન્યવાદ. અને આપનું વતન? ફોજીવાડા. ખૂબ મજાની વાત છે, આનંદની વાત છે. આપ કેટલા વર્ષથી ખેતી કરો છો? 10 વર્ષ. અને એમાં બટેટાની ખેતી કેટલા વર્ષથી કરો છો? 5 વર્ષ. એમાં બટેટાની ખેતી કરવાનું મૂળ કારણ શું? અહીંયાની જમીન બહુ સારી છે બટાકા માટે, અને ઉત્પાદન બહુ સારું રહે છે. કદાચ કોઈ સારી ક્વોલિટી હોય, સારી એની ટ્રીટમેન્ટ કરી હોય તો વીઘે કેટલો બટેટો ઉતરી શકે છે? એવરેજ 450 થી 500. અને વીઘે જે એનો ખર્ચ અને આવક બંનેમાં આખરે સરવાળો બાદબાકી કરતા નફો કેવો મળે છે? 40 થી 50 હજાર. ખૂબ ખૂબ ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ. અને આપની કિસાની બદલ, બટેટાના એક મોટા ખેડૂત છો બદલ ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ. અને આપણી સાથે ઉપસ્થિત ભાઈશ્રી, આજના દિવસે એકતા ઇન્ડસ્ટ્રીઝનું આપણે ડીગર પસંદ કર્યું છે, અને લગભગ 181 ખેડૂતો આજે ઉપસ્થિત છે. ડીગર અર્પણનો કાર્યક્રમ છે. આપ મિત્ર, કિસાન મિત્ર છો, આપને વંદન છે. આપ કયા ગામથી પધારો છો? હું નવલપુર કંપા વડાગામ પંચુરા તાલુકો. ખૂબ ખૂબ ધન્યવાદ. મારું નામ છે રાજેશ પટેલ. અમે એકતા ફાર્મિંગ જોડે અમે લગભગ 10 વર્ષથી સંકળાયેલા છીએ. હરુભાઈ જોડે એકતા ડીગર લેવા માટે આવ્યા છો, તો કેમ પસંદ કર્યું? એ બહુ સરસ બનાવ્યું છે, અને અમે જે પ્રમાણે કહ્યું છે એ પ્રમાણે એમને બનાવ્યું છે, અને અમે જે પ્રમાણે એમને કહ્યું એ પ્રમાણે સુધારા વધારા વસ્તુ આપી છે. અને ડીગરમાં હાર્વેસ્ટિંગ કરવામાં ખૂબ જ મજા આવે છે બટાકામાં. અને એમાં આપણી મશીનરી છે, એમાં લગભગ બગડવાનું કે દૂધ ભાંગનો ખર્ચ કેવો આવે? એવો કોઈ ખર્ચ નથી આવતો દવાનો. અને આખરે હાર્વેસ્ટિંગમાં બટેટા કપાવવાની બૂમ છે, એમાં આપણા આ અમે 2 વર્ષથી વાપરીએ છીએ. અમારા બટાકા ક્યાંય ડીગરમાં કપાયું નથી. એમને એમના જોડે એટલા માટે તમે આ ડીગર પસંદ કરો? એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ. હવે ખૂબ ખૂબ ધન્યવાદ. અને આપનું વતન, તાલુકો, જિલ્લો? મારું વતન હિંમતપુરા કંપા, તાલુકો તલોદ, ગુજરાત. ધન્યવાદ, ધન્યવાદ. અને આપ બટેટાની ખેતી કરો છો? કેટલા એકરમાં કરી છે? 15 એકરમાં. બરાબર. અને કઈ વેરાયટી વાવી છે? પહેલા. અને આમાં કંપની સાથે કરાર પણ હોય છે, અને પ્રાઇવેટ? આપણી વચ્ચે એક ખેડૂત ઉપસ્થિત છે, તો આપનું શુભ નામ શું છે? મારું જયેશ પટેલ. ધન્યવાદ. આપનો તાલુકો, વતન? હિંમતપુરા કંપા, તલોદ. અને કેટલા વર્ષથી આપ બટેટાની ખેતી કરો છો? 7 વર્ષ. 7 વર્ષ. તો બટેટાની ખેતી કરો છો, અધર બીજી પણ આપણે ખેતી કરતા હોઈશું, તો એમાં બટેટાની ખેતીમાં તમને ફાયદો રહેશે? બીજી ખેતી કરતાં થોડો સારો ફાયદો. બરાબર. અને કઈ વેરાયટી આપે વાવી છે? પહેલાં. અને આમાં કંઈક કંપની જોડે કરાર પણ હોય છે, અને પ્રાઇવેટ પણ આપ સીડ્સ લઈ અને વાવી શકો છો. તો આપ પ્રાઇવેટ સીડ લઈ અને વાવી છે? આપણે કંપની જોડે કરાર કર્યો. કરાર કેટલા રૂપિયામાં કરાર કર્યો છે આપે? 280. 280 રૂપિયા. ખૂબ ખૂબ ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ. હવે 280 રૂપિયા તમે જે કરાર કર્યો છે એ જ્યારે હાર્વેસ્ટિંગ કરશો ત્યારે એને
કંઈક નાના મોટી સાઇઝ કે એ પણ હોય છે કંઈ આમાં આવે ને નાની મોટી સાઈઝ ગ્રેડિંગ રીડિંગ કરવું પડે અને પછી કંપનીને તમે અર્પણ કરતા હો છો. ખૂબ ખૂબ ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ. અને સાથે સાથે મારો મૂળભૂત એક સવાલ એવો છે કે અગાઉ બીજી ખેતી કરતા હતા, આજે બટેટાની કરો છો. તો કિસાન તરીકે જે આવકના સ્ત્રોત છે અને તમારો ખેતીના બિઝનેસ સાથે ધંધા સાથે બટેટાના બિઝનેસ સાથે બટેટાના વાવેતર સાથે આપ રોકાયા છો, જોડાયા છો, ત્યારે આગળની ખેતી કરતાં હાલની ખેતીમાં તમને ફાયદો કેવો છે? ઇમ્પ્લિમેન્ટ ફેમિલી ઇમ્પ્લિમેન્ટ આગળની ખેતી કરતાં અત્યારે આ ખેતીમાં બટાકાની ખેતીની અંદર બીજા પાક કરતાં 45% વધારો મળે. ધન્યવાદ ધન્યવાદ. सारे जहाँ से अच्छा हिंदुस्तान हमारा हिंदुस्तान. जय भारत माता की જય जय हिंद. જય હિન્દ. આજના પ્રજાસત્તાક દિવસે સુવર્ણ કિરણ સૂરજ ધરતી ઉપર પાથરતા હોય તો આજે અમારા ખેડૂતો માટે પણ સોનાનો સૂરજ ઉગ્યો હોય એવો સંજોગ અને જોગ છે. તો આજે એકતા ઇન્ડસ્ટ્રીઝમાં ડીગર અર્પણનો કાર્યક્રમ રાખેલો છે. આપ સૌ પધાર્યા છો તો મારા તમામ ઇલેક્ટ્રોનિક મીડિયા મારું મંતવ્ય ન્યૂઝ આપને આવકારે છે, અભિનંદન પાઠવે છે. ધન્યવાદ. અને ખેડૂત એ આ દેશની સાચી સંપત્તિ છે. આપની ઉન્નતિ હશે, આપ વિકાસશીલ હશો, આપ સુખી સંપન્ન હશો તો આખરે આ દેશનો વિકાસ દરની વૃદ્ધિ પણ થઈ શકે. આવા આશાવાદ સાથે, આવા ભાવ સાથે સૌને ભારત માતા કી વંદે માતરમ. જય જવાન જય કિસાન. ખૂબ ખૂબ ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ. અને આપ ક્યાંથી પધારો છો? આપનું વતન? મારું નામ પટેલ અનિલ કુમાર મહેશભાઈ પટેલ છે અને હું પ્રાંતિજ તાલુકાના જૂના બકુ ગામથી પધારેલ છું. હવે આપે અમારા ફાર્મર એગ્રો ઇન્ડસ્ટ્રીઝ હાઇડ્રોલિક પ્લાવ બનાવે છે, મિકેનિકલ પ્લાવ બનાવે છે, સાદા પ્લાવ બનાવે છે, ડીશ પ્લાવ બનાવે છે. એમાંથી આપની પાસે કયું ઇન્સ્ટ્રુમેન્ટ છે? મારા જોડે હાઇડ્રોલિક રિવર્સેબલ પ્લાવ છે અને ડીશ પ્લાવ બી છે, 3 ડીશ વાળું. બરાબર. એની અંદર હું વાપર્યું તો પહેલાં મારા જોડે સાદું પ્લાવ હતું તો એમાં રિવર્સ મારી અને આખો દિવસ જતો અને કામ ઓછું થતું હતું. એટલા માટે આ વિચારીને એકતા એગ્રો ઇન્ડસ્ટ્રીમાંથી 3 ડીશવાળું પ્લાવ મેં ખરીદ્યું. એનાથી ટાઈમની બચત થાય છે અને ધારું કે જે રીતે ખેતર તૈયાર કરવું હોય એટલી ઝડપથી તૈયાર થઈ શકે છે. ડીઝલનો બી બચાવ થાય છે અને ઓછા ટાઈમની અંદર વધુ કામ થાય છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ફાર્મર એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાંથી આપે ખરીદી અને સારા પરિણામ મેળવ્યા છે. ધન્યવાદ. તો ખેડૂત તરીકે તમે ફાર્મર એગ્રોને અભિનંદન આપો છો? હા, અભિનંદન. અને તેમની સર્વિસ બી સારી છે અને કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ આપણે ખરીદ્યું હોય તો એની સર્વિસ પૂરેપૂરી ઘણા વર્ષો સુધી આપું છું. માટે ધન્યવાદ આપો. ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ. અને એમાં હાજી રહીમભાઈ, હાજી શકુરભાઈ લોહાર અત્રે આપ પધાર્યા છો તો સીમા એગ્રો ઇન્ડસ્ટ્રીઝ અમારા હનીફભાઈ આપને આવકારે છે, અમારા મકબૂલભાઈ આપને આવકારે છે, અભિનંદન પાઠવે છે. અને આપનું શુભ નામ શું છે ભાઈ? હું પટેલ મેહાંગ અશ્વિનભાઈ, ગામ રાજકોટ, તાલુકો પ્રાંતિજથી આવું છું. હું સીમા એગ્રોમાંથી આપણે મગફળીનું વાવણી લીધેલું છે. જેમાં આડા રોટાર આવતા હોવાથી એક દાણો છૂટો પડતો હોય છે જમીનમાં, જેમાં આપણે જેટલું સિગરેટ આલવું હોય એટલું પડતું હોય છે. બરાબર. પછી એમાં ફર્ટિલાઇઝર બી સાથે પડતું હોય છે એટલે છોડનો વૃદ્ધિ વિકાસ સારો થતો હોય છે. અને બીજા બી ખેડૂતોને આ વસ્તુ લેવા માટે હું આલું છું એમ કે એડવાઇસ આલું છું કે બીજા લઈ શકો એમ. સારું એવું સાદા રોટર કરતાં આમાં આપણે જેટલું સિગરેટ જોઈતું એટલું મળતું હોય છે. હર્ષોલમાં ઉપસ્થિત આજે 26મી જાન્યુઆરીના દિવસે આપે પોટેટો ડીગર ખરીદ્યું છે એવું મેં જાણ્યું જોયું. આપ ક્યાંથી પધારો છો? હું ઉમેદપુરા કંપાસ. ખૂબ ખૂબ ધન્યવાદ. કેટલા વર્ષથી આપ બટેટા વાવો છો? 7 વર્ષ. 7 વર્ષ. 2024ના દિવસે આપ ડીગર અર્પણ કાર્યક્રમમાં જોડાયા છો તો શું ડીગર આપે ખરીદ્યું છે? હા. અને અગાઉ પણ ડીગર આ કંપનીના કે તમે વાપર્યા હતા? તમે ડીગર પણ વાપર્યા હતા અને બીજા ઇન્સ્ટ્રુમેન્ટ પણ લીધા હતા. ધન્યવાદ. તો આ ડીગરમાં અન્ય ડીગરમાં શું ફેરફાર છે અને શું ફાયદો છે? આ ડીગરમાં વાપર્યા બીજા ખેડૂતને ત્યાં વપરાતા હતા તો અમે જોયા હતા ત્યાં આગળ જો ચલાવવામાં સરળ પડતા હતા, બટાકા કટિંગ ઓછા કરતા હતા. અને બીજી વસ્તુ કે જેવી રીતે આપણે
ખેતર અપડાઉન હોય બધા, પણ તો આમાં સેટિંગ ને બધું સારું છે અને ચલાવવામાં મજા આવે છે અને નિભાવ ખર્ચ પણ ઓછો પડે. ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ. તમારી દ્રષ્ટિએ કિસાન ખૂબ અનુભવી કિસાન છો આપ, પ્રગતિશીલ ખેડૂત છો, તો આપના અનુભવની દ્રષ્ટિએ આ પોટેટો ડીગર લીધા પછી જે કટિંગના ઇસ્યુ બનતા હોય છે અને નુકસાની આવે છે આખરે, તો આ ઇસ્યુમાં તમારું શું કહેવું છે? આ ડીગર વાપર્યા પછી બટાકાનો કટિંગનો પ્રશ્ન સામાન્ય નહીવત કહીએ તો કે આપણે બિલકુલ નથી એમ કહીએ તો પણ કહી શકાય. ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ. આપનો અનુભવ શેર કરો છો, ખૂબ ખૂબ ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ. 26મી જાન્યુઆરી 2024ના રોજ એકતા ઇન્ડસ્ટ્રીઝમાં અમારું ફાર્મર એગ્રો ઇન્ડસ્ટ્રીઝ, સીમા એગ્રો ઇન્ડસ્ટ્રીઝ, એકતા એન્જિનિયરિંગ, હર્ષોલ, એકતા એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં કિસાનોનો આજ મહામેળો છે. અને એ મહામેળો કે આજ એક પાત્ર આપણી વચ્ચે ઉપસ્થિત નથી, પણ કિસાન તરીકે, ખેડૂત તરીકે જ્યાં પણ એ આત્મા હોય એને માલિક ખૂબ રાજી રાખે, સુખી રાખે. ખેડૂત તરીકે મારી એક બંદગી છે, મારી પ્રાર્થના છે. એવા સ્વર્ગવાસી કરીમ ચાચા આપણી વચ્ચે ઉપસ્થિત નથી, પણ એક આજના પ્રસંગે ચોક્કસ હું કહીશ કે ખેડૂતોને લગતા નાના મોટા ઇન્સ્ટ્રુમેન્ટ, સાધન સામગ્રી તૈયાર કરે છે ખેતીને લગતી, જેમાં જ્યારે ખેડૂતોએ પોતાની રિક્વાયરમેન્ટ, પોતાની જરૂરિયાત મુજબનો વિચાર રજૂ કર્યો છે, એ વિચારને મૂર્તિમંત કરી અને મારો કિસાન કઈ રીતે સુખી થાય, સંપન્ન થાય, એને તકલીફ ઓછી પડે, આવા સતત પ્રયત્નશીલ રહી અને આ ચારે ઇન્ડસ્ટ્રીઝમાંથી જે પણ ઇન્સ્ટ્રુમેન્ટ ખેડૂતના ખેતર સુધી પહોંચ્યા છે એનો યશ અને ખેડૂતની ઉન્નતિનો યશ જો દેતા હોઈએ આપણે કિસાન તરીકે, તો સ્વર્ગવાસી અમારા કરીમ ચાચાને દઈએ છીએ. અને ખેડૂતો વતી ખૂબ ખૂબ ધન્યવાદ, અભિનંદન પાઠવીએ છીએ તમામ ઇન્ડસ્ટ્રીઝોને. અને આપ અમારા વિચારો સાથે સતત જોડાઓ છો અને અમારી જરૂરિયાતમંદ ઇન્સ્ટ્રુમેન્ટ અમને ઉપલબ્ધ કરો છો. એટલું જ નહીં, પણ એકલો નફો રળવો એવો પણ આપની કોઈ ખેવના કે એમ નથી. તો ખેડૂતોને સારો લાભ થાય અને સસ્તી ચીજ વસ્તુ મળે એવા સતત આપના પ્રયત્નો છે. તો ખેડૂત સમુદાય વતી, કિસાન સંઘ વતી અને તમામ કિસાનો વતી આપને લાખ લાખ અભિનંદન, વંદન છે. ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ.